હા તો વાત જાણે એમ હતી કે હવારમાં આવી જતા તાર ફેન્સિંગના કોમે પણ હોય તો બધા ફોન જોવામાં જ વ્યસ્ત છે. અહીંયાથી મોડ ઊભા કરીને કોમે વળગાડ્યા પણ કિશન કે ઉભો રે સુરાન મસાલો ખાવા દે. તો ફાઇનલી કોમે લાગી જાય ને ધોબલા લેવલ કરવાનું કરી નાખ્યું ચાલુ. તો ભાઈ કોમ ભલે ગમે એટલું હોય પણ ચાનો ટોકો આવે એટલે ઉપડી જ જવાનું ચા પીવા. મને તો બહુ ચા ભાવે. હા એને ચા પીવાનો ટાઈમ મળે કે ના મળે પણ ફોન જોવાનો ટાઈમ મળવો જોઈએ ખાલી. ચા વિના મને ચેન પડે નહીં. ગમે એટલું કોમ કરીને કંટાળો પણ ચા પીવા એટલે શરીર આખું થઈ જાય ફ્રેશ. ધીસ ઇઝ બીજો રાઉન્ડ. સોનો મોનો બીજો કપ ભરી પરો ને કે વધશે નહીં. હેલો ગાઈસ, હું 2 દાડાથી નાયો નથી. તો ચાના 2 કપ ઠગ કરીને આઈ ગયા પાછા ધોબલા લેવલ કરવા. ધોબલા ઉપાડીને ભાઈ કંટાળી જાય એટલે ભાઈને લાગી હતી ભૂખ એટલે સડી જાય લેબડે. આ બધું અમારા શેઠથી ના જોયું જવરણું એટલે ધોબલો ગભે કરીને નીકળી જાય ખાડામાં નાખવા. ઇટ્સ ટાઈમ ટુ ખસકાવાના ઘરે. જમવા માટે ઘરે આવ્યા હતા ને વરસાદ થઈ ગયો ચાલુ એટલે હવે રહેશે કોમ બંધ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વ્લોગમાં. હા મને તો બહુ ઠાઈ ભાવે.